દાહોદ પોલીસને મોટી સફળતા મળી છે। નકલી ચલણી નોટોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। દાહોદ પોલીસ દ્વારા દાહોદના ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામમાં એક મકાનમાં નકલી ચલણી નોટો છાપે તેવી ખાનગીરાએ બાતમી મળતા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રેડ પાડતા નકલી ચલણી નોટો, લેપટોપ, પ્રિન્ટર તેમજ નોટો છાપવા માટેના કાગળ તેમજ રોકડા 21,000 મળ્યા બાદ રેડ કરતા દાહોદ પોલીસે નકલી ચલણી નોટોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ પોલીસને મોટી સફળતા મળી છે। નકલી ચલણી નોટોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। દાહોદ પોલીસના ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામમાં મકાનમાં નકલી ચલણી નોટો છાપે તેવી ખાનગીરાએ બાતમી મળતા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રેડ પાડતા નકલી ચલણી નોટો, લેપટોપ, પ્રિન્ટર તેમજ નોટો છાપવા માટેના કાગળ તેમજ રોકડા 21,000 મળ્યા અને રેડ કરતા મળ્યા। આમ દાહોદ પોલીસને મોટી સફળતા પોલીસને મળી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો, તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે। આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો। મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા। ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે, જે પોતે ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામમાં રહે છે, કાનજીભાઈ કુમાભાઈ ગરાસિયા, જે પોતે એસટીમાં નોકરી કરે છે, એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસજે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ, આરબીઆઈ, ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ। આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।